મિત્રો મકાઈનો ડોડો ખાવો એની કરતાં મકાઈનું શાક બનાવીને ખાવ ને તો ટેસ્ટ જોરદાર આવે ને મિત્રો ફરીથી એક નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે। મિત્રો આજે આપણે બાફેલી મકાઈનું શાક બનાવવાનું છે। તમે જોઈ શકો છો સૌથી પહેલાં આપણે મકાઈને બાફી લીધી હતી, ત્યાર પછી મસાલા બધા કમ્પ્લીટ થઈ જાય। હવે આપણે મિત્રો સીધો વઘાર મારવાનો છે। વિડીયોમાં આગળ બના રહેજો, વિડીયો ઉતાવળો છે એટલા માટે તમે વિડીયોને છોડીને ન જતા અને વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો એક નંબર બનશે। મિત્રો સૌથી પહેલાં આપણે એક તવીમાં તેલ મૂકીને તેમાં જીરું અને વઘાણી નાખીને ડુંગળી નાખી દેવાની। ત્યાર પછી મિત્રો તેને 5 થી 10 મિનિટ પાકવા દઈને તરત આપણે મીઠું અને હળદર નાખી દેવાનું। ત્યાર પછી મિત્રો આ છે આપણે લસણવાળી ખાંડેલી ચટણી, તેને પણ નાખી દેવાની। ત્યાર પછી મિત્રો તેમાં ટમેટા આપણે મિક્સર જારમાં કાઢેલા હતા તેને પણ નાખી દેવાના। તમે જોઈ શકો છો એકદમ કલર કાંઈ ન ઘટે એવો આવે। મિત્રો આવી રીતની મકાઈનું શાક ઘરે એકવાર બનાવીને ખાજો ને તો ટેસ્ટ જોરદાર આવશે ને કાંઈ ન ઘટે એવું બન્યું હતું મિત્રો ત્યાર પછી આપણે તેમાં થોડુંક કાશ્મીરી મરચું નાખીને ત્યાર પછી તેમાં આપણે ગરમ મસાલો નાખી દેવાનો છે, એટલે એનો ટેસ્ટ કાંઈ ન ઘટે એવો આવે। મિત્રો મકાઈને આપણે બાફેલી હતી, તમે પાછા કોમેન્ટ ન કરતા કે ભાઈ મકાઈ આખી નાખવાની, ના મિત્રો પહેલાં એને બાફી લેવાની પછી તેનો વઘાર કરવાનો। તમે જોઈ શકો છો વઘાર આપણો પોણા ભાગનો તૈયાર થઈ ગયો છે। મિત્રો તે બધું પાકી જાય ત્યાર પછી ઉપરથી આપણે ધાણા જીરું પાવડર નાખ્યો છે। મિત્રો તેને થોડી વાર માટે પાકવા દઈને થોડુંક આપણે તેમાં પાણી એડ કરી દઈશું, કારણ કે સેજ એવો રસો થઈ જાય, બહુ પાણી એડ નહીં કરવાનું, જરાક એવું પાણી નાખીને બધું મિક્સિંગ કરી લેવાનું। પછી તેને 5 થી 10 મિનિટ પાકવા દેવાનું। ત્યાર પછી મિત્રો તેમાં આપણે મકાઈ નાખવાની છે, તમે જોઈ શકો છો મિત્રો તેને સરખું પાકવા ખાસ દેવાનું, કારણ કે જે આપણું પાણી હોય ને તે સરખું બળી જાય। ત્યાર પછી જે મિત્રો આપણે મકાઈ બાફેલી હતી તેને કટિંગ કરીને એની અંદર નાખી દેવાની છે। તમે જોઈ શકો છો મિત્રો કાંઈ ન ઘટે એવું શાક બન્યું છે। ને વિડીયો સારો લાગે તો લાઇક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા તમારા ફ્રેન્ડ સુધી આ વિડીયો જરૂરથી મોકલજો। મિત્રો વિડીયો બનાવવામાં ઘણી મહેનત થઈ છે, તમને તો એમ થતું હોય છે વિડીયો સીધો આવી ગયો મકાઈનો। મિત્રો અત્યારે કાંઈ ન ઘટે એવું શાક કમ્પ્લીટ બની ગયું છે આપણું, અને વિડીયો સારો લાગે તો લાઇક કરીને શેર સબસ્ક્રાઈબ કરતા જજો પાછા, અને મળવી છે આપણે એક નવા વિડીયોમાં। ત્યાં પછી બધાને જય માતાજી અને બાય બાય। જોઈ શકો છો મિત્રો હારે રસ છે અને સલાડ પણ રાખ્યું છે, કાંઈ ન ઘટે એવું શાક બન્યું હતું। મિત્રો આવી રીતનું એકવાર ટ્રાય કરજો તમે જરૂરથી।